મસ્ત જોરદાર સવાર પડી ગઈ છે. થોડીક જ વારમાં આપણે ઘરે પહોંચી જઈશું ગામડે. ઘર આવી ગયું છે. હવે ઘરે પહોંચીને પછી આપણે નીકળી જવાનું છે દૂધ લેવા માટે વાડીએ. કારણ કે અહીંયાનું રૂટીન એવું હોય છે કે સવારે ઉઠીને બ્રશ કરીને વાડીએ દૂધ લેવા જવાનું. દૂધ લઈને આવીને પછી નાસ્તો પાણી કરીને ફ્રેશ થઈને પછી પાછું વાડીએ જવાનું. ગાડી બહુ ખરાબ થઈ હતી, ઘણા દિવસથી પડી હતી, એટલે આપણે ગાડીને થોડુંક સર્વિસ કરી નાખી, થોડીક સાફ બાફ કરી નાખી, પછી જવું છે બહાર. ગાડીનો વારો પૂરો થયો ને પછી વારો આવ્યો સોલારનો. સોલારની ઉપર ધૂળ જામી ગઈ હતી, એટલે કીધું સોલારે થોડુંક સાફ સફાઈ કરી નાખીએ, એટલે પછી વાંધો નહીં મહિનો દિવસ. પછી પાછા આપણે જતા રહ્યા વાડીએ. વાડીએ આ જો ઘઉં વાઢવાના ચાલુ છે. આ જો થ્રેસર છે, ટ્રેક્ટર છે. ટ્રેક્ટર વાડીએ આપણી પાસે આઈસર 551 4 વ્હીલ ડ્રાઈવ હોય, એમાં કંઈ ઘટે નહીં, ગમે એવું હોય ફાડી નાખે એવું ટ્રેક્ટર છે. ડેમ અત્યારે ફૂલ ભરેલો છે. આ ઉનાળો તો નહીં, પણ લગભગ આવતા ઉનાળો વાંધો નહીં આવે એટલું પાણી છે. હવે આપણે જવાનું છે આજ અલંગ, પણ અલંગ પહોંચો ને ત્યાં વ્લોગ ઉતારવાનું ભૂલાઈ ગયું, પણ હવે નેક્સ્ટ ટાઈમ આવું ને ત્યારે વાત પાછું ત્યારે ઉતારશું. હાલો તો હવે રાત પડી ગઈ છે. હવે સરસ મજાની પથારી થઈ ગઈ છે ઓસરીમાં. સૂઈ જઈએ હવે, પછી મળીએ પાછા કાલે નવા વ્લોગમાં.